જો એક વખત તમે આ શાક બનાવી લીધું ને તો હર વખત આ રીતે જ શાક બનાવવાની ઈચ્છા થશે. એટલું સરસ એવું સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થાય છે. આ કાજુ ગાંઠિયાનું શાક તમે રેગ્યુલર બનાવતા હોય તેના કરતાં થોડું અલગ રીતે મેં બનાવેલું છે, પણ સ્વાદમાં નંબર 1 બને છે. મેં અગાઉ એક સેવ ટમેટાની રેસીપી, જે દેશી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક કહીએ એ રીતે બનાવેલું હતું. તો એની રેસીપી શેર કરેલી, પછી મને ઘણી રિક્વેસ્ટ આવેલી કે તમે કાજુ ગાંઠિયાનું શાક બનાવો. તો મેં આજે તમારી સાથે તેની રેસીપી શેર કરેલી છે. ડિટેલમાં વિડીયો મારી ચેનલ પર આપેલો છે, બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ આપેલી છે. અને જો તમે આ રીતે બનાવશો ને તો મજા પડાવી દે ને તેવું આ શાક બને છે. આ શાકને તમે પરોઠા, રોટલી, ભાખરી, રોટલા બાજરાના કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. જનરલી જે વાડીએ જે પ્રોગ્રામ થતા હોય છે, શાક ને એવું બધું બનાવતા હોય છે, ત્યારે આ શાક બનાવતા હોય છે અને એ રીતે જ મેં શાક પણ બનાવેલું છે. તો તમે પણ ટ્રાય કરજો. બનાવવું બહુ જ સિમ્પલ છે અને ટેસ્ટમાં નંબર 1 બને છે. અને આજે મેં તેની સાથે બિસ્કિટ જેવી ભાખરી બનાવેલી છે અને આ બંનેનો કોમ્બો જોરદારનો લાગે છે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ભાખરીને તમે ચા સાથે, શાક સાથે, અને અમે તો જો રસાવાળું શાક હોય ને તો આવી રીતને ભાખરી હોય તો ચોળીને પણ ખાઈએ છીએ. તમે કઈ રીતે ભાખરીને તમે શેની સાથે સર્વ કરો છો એ પણ મને જણાવજો. અને આ બંનેનો કોમ્બો તો એટલો જ જોરદારનો લાગે છે ને કે જલસા પડી જશે. અને સાથે મેં લચ્છા, ડુંગળીનું સલાડ, છાશ, પાપડ, અથાણું, આહા મજા પડાવી દે ને તેવું આ ભાણું બને છે. તો એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો. અને ડુંગળીને મેં જે લચ્છા ડુંગળી છે તેને ચટણી સાથે સર્વ કરેલી છે. અને અગાઉ મેં પિકલ્ડ અનિયનની પણ રેસીપી શેર કરેલી છે, રીલ શેર કરેલી છે. એ પણ તમે સર્વ કરશો ને તો પણ મજા આવશે. મસાલા છાશ હોય, ઓહોહો મોજે મોજ થઈ જશે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરજો. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.